પાટણ એસઓજી પોલીસે ઈસમોની ધરપકડ કરી છે। પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। પાટણ એસઓજી પોલીસ દ્વારા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। તો ખીલાસરીની ચોરી કરનાર 4 ઈસમોની પાટણ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે ભેમા રબારીની ધરપકડ કરી છે। તો રાવતારામ જાટ, ઓમારામ જાટ અને સુખરામ જાટને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે ઈસમો પાસેથી ખીલાસરી સહિત ટ્રેલર કબજે કર્યો છે। ત્યારે કુલ રૂપિયા 26.74 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પોલીસે ભીમા રબારીની ધરપકડ કરી છે। સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રવીણ, પાટણ એસઓજી પોલીસે ખીલાસરીની ચોરી કરનાર 4 ઈસમોને ઝડપી પાડ્યા છે, વધુ શું વિગતો? એ વાત કરું તો પાટણ જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી અને જે બાતમીના આધારે તેઓએ ખીલાસરીની ચોરી કરનાર 4 ઈસમોને ઝડપી પાડ્યા છે। કારણ કે પોલીસ આ ઈસમો પાસેથી ખીલાહારી તેમજ ટ્રેલર મળી કુલ રૂપિયા 26.74 લાખનો મુદ્દામાલ પણ તેઓની પાસેથી કબજે કર્યો છે। અને હાલમાં 4 ઈસમો છે જે ટ્રેલરની અંદર ખીલાસરી ચોરી કરી અને તેનું ગેરકાયદેસર વેચાણ કરવા જઈ રહ્યા હતા અને પોલીસને બાતમી મળી હતી, જે આધારે પોલીસ દ્વારા તેઓની ચોકન કરી ચારે બાજુથી કોર્ડન કરીને તેને પકડી પાડવામાં આવ્યા હતા। અને તેઓ પાસેથી જે મેન છે તેમાં ભીમા રબારી છે, રાવતારામ જાટ, ઓમારામ જાટ, સુખારામ જાટ, આ ત્રણ રાજસ્થાનના હતા ને એક અહીંયા ગુજરાતનો હતો। એક મળીને કુલ 4 લોકો હતા, જે 4 લોકોને ખીલાસરી ભરેલો ટ્રેલર હતું તે ટ્રેલર સાથે પકડી પાડી અને સમી પોલીસ મથક છે ત્યાં તેઓને અટકાયત કરાઈ અને તેઓની સામે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી પ્રવીણ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાટણ એસઓજી પોલીસે ઈસમોની ધરપકડ કરી છે। ખીલાસરીની ચોરી કરનાર 4 ઈસમોને ઝડપી પાડ્યા।